આગામી 27 ફેબ્રુઆરીમાં રિલીઝ થતી ફિલ્મ યાદવજી કી લવ સ્ટોરીને પ્રતિબંધ કરવાની માંગણી સાથે મોટી સંખ્યામાં સમાજના આગેવાનોએ મળી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। સુરતમાં આગામી સમયમાં રિલીઝ થતી ફિલ્મ યાદવજી કી લવ સ્ટોરી જે યાદવ સમાજના માન સન્માનને ઘાતક વાળી હોય તથા લવ જેવા સમર્થન વાળી હોય તેના પર પ્રતિબંધ મૂકવા માંગણી કરવામાં આવી છે। આ ફિલ્મ યાદવ સમાજને બદનામ કરવા વાળી તથા સમાજમાં મા બહેનને માન સન્માનને ઠેસ પહોંચાડે તેવી ફિલ્મ છે। અમારા સમાજમાં એક અલગ ઓળખ છે। આ મૂવી માત્ર ને માત્ર અમારા સમાજને નીચા બતાવવાનું કૃત્ય કરી રહ્યા છે। ફિલ્મ એક સમાજથી બીજા સમાજને લડાવવાનું કામ કરે છે, જેમાં સમાજને મોટું નુકસાન સાથે યાદવનું નામ જોડવું જે ખૂબ જ ગંભીર બાબત છે। જેથી ફિલ્મ પર પ્રતિબંધ લગાવી આ ફિલ્મ સાથે જોડાયેલા તમામ કરતા ધર્તાઓ પર કાયદેસરના પગલાં લેવા જોઈએ। સમાજને બદનામ કરવાનું કૃત્ય અમે સહન કરવાના નથી। જો આ ફિલ્મ પર રોક નહીં લાગે તો ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ અને આંદોલનની ચીમકી આપી બાયકોટ કરવાની પણ વિનંતી કરવામાં આવી હતી। હું રામમૂર્તિ યાદવ, શ્રી યાદવ હાઈ સમાજ સેવા ટ્રસ્ટ ના રાષ્ટ્રીય મહામંત્રી। अच्छा, आज कई जगह पर शा માટે વિરોધ કર્યો? આજે અમે કલેક્ટર કચેરી અમારા સમાજ સુરતમાં રહેતા યાદવ સમાજના તમામ લોકો સાથે અહીંયા આવ્યા છે આવેદનપત્ર આપવા। એક મૂવી 27 તારીખે રિલીઝ થાય છે। એ મૂવી છે યાદવજીની લવ સ્ટોરી। એમાં જે છે ને એ સ્ટોરીમાં જે ફિલ્મ નિર્માતા છે અમારા સમાજ સામે અમારી સમાજ સાથે બહુ અન્યાય કર્યું છે। અમારી મા બહેન ને ખરાબ રીતે એ લોકો દર્શાવ્યા છે, લવ જેહાદને પ્રોત્સાહન આપી રહ્યા છે। એના વિરોધમાં અમે અહીંયા આજે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવામાં આવેલ છે અને અમારા આ આવેદનપત્રમાં એવું લખ્યું છે કે જો આ મૂવીને બેન નહીં કરવામાં આવશે, બાયકાટ નહીં કરવામાં આવશે તો અમે ઉગ્ર આંદોલન અહીંયા કરીશું। કઈ જગ્યા ફિલ્મ રિલીઝ થવાની? આ ફિલ્મ આખા હિન્દુસ્તાનમાં રિલીઝ થવાની છે। અમારા ઉત્તર પ્રદેશમાં જે છે, બિહારમાં જે છે, એમપીમાં જે છે, એની સામે સુપ્રીમ કોર્ટમાં ગયા છે। લગભગ 25 તારીખે સુપ્રીમ કોર્ટે આપી છે મને અને અમને પૂરા આશા છે કે આ ફિલ્મ પર સુપ્રીમ કોર્ટ બેન લગાવશે।